ભારતનું ઓટો સેક્ટર વિશ્વમાં ત્રીજા સ્થાને 22 લાખ કરોડના માર્કેટ સાથે 4.3 કરોડ લોકોને મળી રોજગારી. ભારતનું ઓટોમોબાઈલ વાહન ક્ષેત્ર હાલમાં વૈશ્વિક સ્તરે ત્રીજું સૌથી મોટું બજાર બનીને ઉભર્યું છે, જે દેશના અર્થતંત્રમાં કરોડરજ્જુ સમાન ભૂમિકા ભજવી રહ્યું છે. અંદાજે 22 લાખ કરોડ રૂપિયાના વિશાળ બજાર મૂલ્ય સાથે આ ઉદ્યોગ હાલમાં 4.3 કરોડ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારી પૂરું પાડી રહ્યું છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આ ક્ષેત્રની પ્રગતિ પર વિશ્વાસ વ્યક્ત કરતા આગામી 5 વર્ષમાં ભારતને વિશ્વમાં ઓટોમોબાઈલ ક્ષેત્રે પ્રથમ ક્રમે પહોંચાડવાનું મહત્વાકાંક્ષી લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. કેન્દ્રીય મંત્રીએ આ લક્ષ્યાંકની જાહેરાત કરતા જણાવ્યું હતું કે ભારત જે ગતિએ ઇલેક્ટ્રિક વાહનો, ગ્રીન હાઇડ્રોજન અને ફ્લેક્સ ફ્યુઅલ ટેકનોલોજી તરફ આગળ વધી રહ્યું છે, તે જોતા ભારત ટૂંક સમયમાં વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ બની જશે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે સરકારનું ધ્યાન ખર્ચમાં ઘટાડો કરવાની ગુણવત્તામાં સુધારો કરવા પર છે, જેથી ભારતીય વાહનો આંતરરાષ્ટ્રીય બજારમાં ચીન અને અમેરિકા જેવા દેશોને સ્પર્ધા આપી શકે છે. આ વૃદ્ધિ માત્ર અર્થતંત્રને જ વેગ નહીં આપે, પરંતુ દેશના લાખો યુવાનો માટે નવા કૌશલ્ય અને રોજગારીની તકોના દ્વાર પણ ખોલશે. રાજકીય અને આર્થિક વિશ્લેષકોના મતે નીતિન ગડકરી તેમની કાર્યશૈલી અને આપેલા વચનોને સમય મર્યાદામાં પૂર્ણ કરવા માટે જાણીતા છે, જે લક્ષ્યાંકને વધુ વાસ્તવિક બનાવે છે. માળખાગત સુવિધાઓના વિકાસ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગોના નિર્માણની ઝડપ આ ઉદ્યોગને ટેકો પૂરી પાડી રહી છે. જો ભારત આ લક્ષ્યાંક પ્રાપ્ત કરવામાં સફળ રહેશે તો તે ભારતની $5 ટ્રિલિયન અર્થવ્યવસ્થા બનવાની દિશામાં સૌથી મોટું યોગદાન હશે. સરકાર આગામી સમયમાં નવી સ્ક્રેપેજ પોલિસી અને ઉત્પાદન સાથે જોડાયેલ પ્રોત્સાહન યોજનાઓ દ્વારા આ ક્ષેત્રને વધુ ગતિ આપવા માટે સજ્જ છે.